નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। દેશ હોય કે વિદેશ, જ્યાં જુઓ ત્યાં માત્ર એક જ સવાલ છે કે ક્યારે શાંત થશે સળગતું યુક્રેન। જુવાની જંગ બાદ એક પછી એક દેશો તાનાશાહ પુતિન સામે નતમસ્તક બની ગયા હોય એવું લાગી રહ્યું છે। સતત 2 દિવસથી ચાલી રહેલા રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધનો બીજો દિવસ વધુ ઘાતક રહ્યો, ડરામણો રહ્યો, તબાહી સર્જનારો રહ્યો, જેના દ્રશ્યો જોઈ દુનિયાભરમાં હાહાકાર મચી ગયો। યુક્રેનને સળગાવ્યા બાદ હવે બંને દેશના વડા શરતો સાથે વાતચીતના ટેબલ પર આવવા તૈયાર થયા છે। એક તરફ નાટો દેશ મંથન કરી રહ્યા છે અને બીજી તરફ પુતિન ઝેલેન્સ્કી સાથે સૈન્ય કાર્યવાહી રોકી, હથિયારો હેઠા મૂકી સમાધાન માટે વાત કરવા તૈયાર થયા છે। વાતચીત બાદ સમાધાનના રસ્તા ખુલે કે ન ખુલે, પણ મહાશક્તિ અમેરિકાની પીછેહટ અને નાટોના નનૈયાએ યુક્રેનની આઝાદી છીનવી લીધી એ વાત નક્કી થઈ ગઈ છે। યુક્રેનનો અંત આવે કે ન આવે, પરંતુ યુદ્ધનું પરિણામ વિશ્વના દેશો માટે શું હોઈ શકે એનો પુરાવો અહીંયાથી મળી જાય છે। સડકતી ધરતી, કાન ફાડતો શોર, ક્યાંક ફૂટી રહ્યા છે બોમ્બ ગોળા, ક્યાંક ગરજી રહ્યા છે ફાઇટર જેટ, તો ક્યાંક સંભળાઈ રહ્યા છે સાયરન। યુદ્ધના આ દ્રશ્યો સૌ કોઈને ડરાવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં તબાહી અને સળગતા સુમસામ શહેરો। આકાશ, જમીન કે પછી હોય સમુદ્ર, જળ, સ્થળ અને વાયુમાંથી યુક્રેનને બરબાદ કરવા થઈ રહ્યા છે હુમલા। યુક્રેન પર કબજો કરવાના ઈરાદા સાથે બેલારુસ, લુહાન્સ્ક અને ક્રિમિયાથી રાજધાની કીવ સુધી પહોંચેલી રશિયન સેનાએ 2 દિવસની અંદર યુક્રેનના મોટાભાગના વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધા છે અને કેટલીક જગ્યાએ જંગ હજુ પણ ચાલુ છે। જે સ્થળ પર રશિયન સેના અત્યાર સુધીમાં કાં તો કબજો કરી ચૂકી છે અને કાં તો જંગ ચાલી રહ્યો છે, એવા યુક્રેનના વિસ્તારોની જો વાત કરીએ તો ડોનેટ્સ્ક, મેરિયુપોલ, ક્રિમિયા, કાખોવા, ઓડેસા, મોલ્ડોવા, ઇવાનો-ફ્રાંકિવ્સ્ક, લીવ, કીવ, હોસ્ટોમેલ, બોરિસ્પિલ એરપોર્ટ, સેક્રિવકા, ખાર્કિવ, ઓનિપ્રો, કારામાસ્કો, સ્વેટત્સ્યા, લ્યુહાન્સ્ક, આ બધા વિસ્તારનો સમાવેશ થાય છે। જો કે આ લિસ્ટમાં હજુ ઉમેરો થતો જ જાય છે, પરંતુ સૌથી મહત્વની લડાઈ કીવ કબજે કરવાની છે। કીવ સુધી પહોંચવા માટે રશિયાએ યુક્રેન પર 3 મોરચે હુમલો કર્યો। જળ, સ્થળ અને હવા એટલે કે વાયુ દ્વારા થયેલ હુમલાની જો વાત કરીએ તો સૌથી પહેલા વાત હવાઈ હુમલાની જ કરીએ। રશિયન સેનાએ યુક્રેનના કીવ, નિપ્રો, બોરિસ્પિલ, ઇવાનો-ફ્રાંકિવ્સ્કી અને લુબ્યુમાં હવામાં મિસાઇલ અને બોમ્બમારો કરીને તબાહી સર્જી। છેલ્લા 24 કલાકમાં રશિયાએ રાજધાની કીવમાં 35થી વધુ હુમલા કર્યા હતા અને રાજધાનીને ખંડેર બનાવી દીધી હતી। તો આ તરફ રશિયન સેના યુક્રેનને તબાહ કરવા માટે જમીન પર પણ લડાઈ લડી રહી હતી। ડોનેટ્સ્ક, લુહાન્સ્ક, ક્રિમિયા, ખાર્કિવ અને સેન્કિવકામાં રશિયન અને યુક્રેન સેના વચ્ચે સામસામે લડાઈ થઈ હતી। જમીન પરના જંગમાં ક્યાંક યુક્રેનના યોદ્ધા સફળ રહ્યા
તો ક્યાંક પુતિનની પલટન સફળ રહી, પરંતુ બ્લેક સીની નજીક આવેલું ઓડેસા કબજે કરવા માટે રશિયન નેવીએ સમુદ્રમાંથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં, યુક્રેનને તબાહ કરવા માટે રશિયન સેનાના જવાનો પેરાશૂટ લેન્ડિંગ કરતા પણ જોવા મળ્યા હતા. ચારે તરફથી ઘેરીને રશિયાએ યુક્રેનને ન માત્ર પાંગડું કર્યું, પરંતુ દુશ્મનોને પોતાની તાકાતનો પરિચય પણ બતાવ્યો. ત્રણ મોરચેથી હુમલા થયા બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હિંમત હારી ગયા. અફસોસ સાથે હારનો સ્વીકાર કરતા ઝેલેન્સ્કીએ ભાવુક થતા કહ્યું કે હું વિશ્વના 27 યુરોપિયન દેશોના વડાને પૂછવા માંગુ છું કે કેમ તમામ લોકો રશિયાથી ડરી રહ્યા છે, કેમ કોઈ જ રશિયાને જવાબ નથી આપી રહ્યું. અમે કોઈ જ જગ્યાએ ખોટા નથી, અમે ગદ્દાર નથી, અમે રશિયા સામે તમામ રીતે વાતચીત કરવા તૈયાર છીએ. અમે રશિયાના હુમલામાં માત્ર એક દિવસમાં 137 નિર્દોષ લોકોને ગુમાવ્યા છે. તેઓ બધા જ યુક્રેનના હીરો હતા. યુક્રેનની પ્રજા તેને ક્યારેય નહીં ભૂલે. હું અને મારો પરિવાર પણ યુક્રેનમાં છીએ. દુશ્મનોનો પ્રથમ ટાર્ગેટ હું, મારી પત્ની અને બાળકો છે. તેઓ યુક્રેનના મોટા નેતાઓ અને પ્રેસિડેન્ટનો જ ખાત્મો બોલાવવા માંગે છે. Hero of Ukraine. Let those who gave their lives for Ukraine be remembered forever. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે તેમને જેના પર પૂરો ભરોસો હતો એવા વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ પણ યુદ્ધમાં યુક્રેનનો સાથ આપવાનો ઇનકાર કર્યો. તો નેટો દેશોએ પણ યુક્રેનને સૈન્ય મદદ ન કરવાની વાત કરી છે. યુક્રેનની રાજધાની કીવમાં રશિયન સેનાની એન્ટ્રી થતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દિમીર ઝેલેન્સ્કીએ જનતાને એલર્ટ કરતા કહ્યું કે 4 દિવસની અંદર રશિયા કીવ પર કબજો કરી લેશે. રશિયન સેનાની પહેલી ટુકડી કીવમાં ઘૂસી ચૂકી છે. ચાર દિવસની અંદર તૂટી જશે ખંડની દિવાલ. રાજધાની કીવના લોકોને સંબોધતા કરાયેલું આ નિવેદન યુક્રેનવાસીઓ માટે નહોતું. આ નિવેદન દુનિયાના એ દેશો માટે હતું જેમણે યુક્રેનને રશિયા સામે લડવા એકલું પાડી દીધું. આ નિવેદન યુરોપિયન દેશો, અમેરિકા, નેટો દેશોને મનાવવા માટેનું હતું કે હજુ પણ મોકો છે. રશિયાને પાઠ ભણાવવા માટે કોઈ તો મદદે આવી જાઓ. પરંતુ ઝેલેન્સ્કીનો આ પ્રયાસ પણ કામ ન આવ્યો. જેના પર સૌથી વધારે ભરોસો હતો એ અમેરિકાએ સૈન્ય મદદ કરવાનો ઇનકાર કરી દીધો. યુક્રેનની ધરતી પર અમેરિકન સેના મોકલવા માટે હાથ અદ્ધર કરી લીધા. જે કારણે આટલી પરિસ્થિતિ વણસી એ નેટોએ પણ યુક્રેનને અંતિમ ક્ષણ સુધી સામેલ ન કર્યું અને મદદ કરવા માટે પણ કર્યા. ઝેલેન્સ્કી પાસે એક જ રસ્તો બચ્યો હતો અને એ હતો સરેન્ડર. ત્યારે હવે ઝેલેન્સ્કી રશિયા સાથે યુદ્ધનો અંત લાવી શાંતિ માટે વાતચીતનો માર્ગ અપનાવવાની વાત કરી છે. તો સામે રશિયા પણ શરતોને આધીન વાતચીત માટે હામી ભરી છે. ટૂંકમાં રશિયા યુક્રેન વચ્ચેની આ લડાઈમાં બધી જ રીતે રશિયાની જીત થઈ છે. પરંતુ આ યુદ્ધની કૂટનીતિમાં કોણ કોના પર ભારે પડ્યું તેની જો વાત કરવામાં આવે તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને નેટો પર ભરોસો કરવો ભારે પડ્યો. તો બીજી તરફ અમેરિકાની સૌથી તાકાતવર દેશ તરીકેની શાખ ઘટી છે. સામે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પશ્ચિમી દેશોને પોતાની તાકાતનો પરિચય કરાવવામાં સફળ રહ્યા. કૂટનીતિની આ લડાઈમાં ઝેલેન્સ્કીના નિર્ણયે યુક્રેનને ચારે ઓરથી નુકસાન પહોંચાડ્યું છે. તો બાઇડનના નિર્ણયથી બાઇડનની કમજોરી કૂટનીતિ દુનિયાએ જોઈ લીધી.
સામે પુતિનના નિર્ણયથી વિશ્વમાં રશિયાનો રૂઆબ અને તાકાત વધી છે. આ યુદ્ધથી યુક્રેનનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે, તો બાઇડને અમેરિકાના હિતોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે, તો રશિયાને આર્થિક પ્રતિબંધોથી દૂરોગામી નુકસાન થવાની શક્યતા છે. યુક્રેન અને રશિયા વચ્ચેની આ લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. 2 દિવસની અંદર જ રાજધાની કીવ સુધી ઘૂસવામાં સફળ રહેલી રશિયન સેનાએ સમગ્ર યુક્રેનને સળગાવી દીધું છે અને યુક્રેનથી લઈને સમગ્ર દુનિયામાં અત્યારે એક જ સવાલ છે કે આખરે યુક્રેનમાં ક્યારે સ્થપાશે શાંતિ. જો કે હવે યુક્રેન અને રશિયા હથિયાર હેઠા મૂકી વાતચીતના ટેબલ પર આવવા માટે તૈયાર છે. ત્યારે આશા રાખીએ કે ટૂંક જ સમયમાં યુદ્ધનો આ માહોલ શાંતિમાં પરિવર્તિત થાય અને યુક્રેન જલ્દી પહેલાની જેમ બેઠું થાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દુનિયાના તમામ દેશના લોકો, ત્યાં સુધી કે રશિયાના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે રશિયા યુક્રેન વચ્ચે સમાધાન થાય, ફરી પહેલા જેવી રાજકીય અને કૂટનીતિ પરિસ્થિતિ સર્જાય અને એવા સંબંધો શરૂ થાય, બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થાય. પરંતુ ક્યારે એ પાછા આવશે કે કેમ એ સવાલ છે. જિંદગીભરની ડરામણી યાદો રહી જશે, જે સમય જતાં ભૂલાઈ જશે, જેનો ઇતિહાસમાં ઉલ્લેખ સુદ્ધા નહીં થાય. એ દર્દ, એ અહેસાસ, એ વ્યથા હવે આપના સુધી પહોંચાડવી છે. जंग तो चंद रोज होती है, जिंदगी बरसों तलक रोती है. सन्नाटे के गहरी छांव, खामोशी से जलते गांव शहर. ये नदियों पर टूटे हुए पुल, धरती घायल और व्याकुल. ये खेत गमों से झुलसे हुए, ये खाली रास्ते सहमे हुए. ये मातम करता सारा समा, ये जलते घर, ये काला धुआं. ये जलते घर कुछ कहते हैं, बर्बादी के सारे मंजर कुछ कहते हैं. આ શબ્દો ભલે બોર્ડર ફિલ્મ ના હોય, પરંતુ આ શબ્દોએ દર્દ અને માહોલને વ્યક્ત કરવા માટે પૂરતા છે. જે યુદ્ધ પોતાના નિશાન પાછળ છોડીને જાય છે, એ યુદ્ધ રિયલ લાઈફથી પ્રભાવિત થઈને રિયલ લાઈફમાં ફિલ્માવવામાં આવ્યું હતું, પરંતુ દર્દ અસલી હતું. અને આવું જ દર્દ અત્યારે યુક્રેનની ધરતી પર જોવા મળી રહ્યું છે, જે જોઈને સમગ્ર દુનિયા જાણે કાંપી ઉઠી છે. રશિયાના હુમલા બાદ બરબાદ થયેલા યુક્રેનમાંથી અસંખ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, કેટલીક જગ્યાએ અસંખ્ય જિંદગી કતારોમાં ઉભેલી જોવા મળી છે. કોઈ પોતાની ગાડીની ટાંક ફૂલ કરાવી રહ્યું છે, જેથી તે સળગતી ધરતીથી બને એટલા દૂર જઈ શકે. તો કેટલાક લોકો જિંદગી બચાવવા ભોયરામાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. આ તમામ સ્થિતિથી અલગ કેટલાક દ્રશ્યો સોશિયલ મીડિયાની દુનિયામાં તરતા તરતા અસલી દુનિયા સુધી પહોંચ્યા, જે પ્રેમ, પરિવાર અને પોતાનાથી અલગ થવાનો પુરાવો આપી રહ્યા છે. યુદ્ધનો ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે કેટલા મર્યા, કેટલું નુકસાન થયું, કોણ કોની તરફ હતું, આવી જ વાતો લખવામાં આવશે. પરંતુ જે હંમેશા માટે યાદો બનીને રહી જશે અને જેને યાદ કરતા જ રાતોની ઊંઘ હરામ થઈ જાય, એ આ દ્રશ્યો છે.
એક બાપ પોતાની માસૂમ દીકરીને વિદાય કરી રહ્યો છે. બાપ અને દીકરી બંનેના આંખમાં આંસુ છે, બંનેના દિલમાં અલગ થવાનું દર્દ છે. પરંતુ આ દર્દને દિલાસો આપવા માટે એક કારણ પણ જરૂરી છે, જે માસૂમ દીકરીને સુરક્ષિત અને સલામત સ્થળ સુધી પહોંચાડે છે. 45 સેકન્ડના વિડીયોમાં પિતા દીકરીનું દર્દ આખી દુનિયાએ જોયું. એક દીકરી કે જેનો પહેલો હીરો તેના પિતા હોય છે, એક દીકરી કે જે પોતાના પતિમાં પિતાની છાપ જોવા માંગી છે. એ જ દીકરી સામે તેનો બાપ બેબસ છે, નિરાધાર છે, લાચાર છે. દીકરી માટે કશું જ કરી શકે તેમ નથી. પિતા પાસે રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દીકરીથી અલગ થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને આ જ યુદ્ધની હકીકત છે. યુદ્ધની એવી હકીકત કે જ્યાં ભવિષ્ય કરતાં વર્તમાનનું દર્દ વધારે છે. ભવિષ્યના સુખમાં પણ દર્દનો અહેસાસ કરાવનારી ડરામણી યાદો છે. પોતાનાને ખોવાનું દર્દ વધારે છે. મા બાપથી દૂર થતા સંતાનો, સંતાનોથી વિખૂટા થતા મા બાપનું દર્દ અકલ્પનીય છે. બે મોત મરતા નિર્દોષોની બલી વધારે છે. જિંદગીભર ક્યારેય ન પૂરી શકાય એ ખોટ વધારે છે. જ્યાં જુઓ ત્યાં રડતી આંખો છે અને દર્દનો અહેસાસ કરાવતા આંસુ સરી રહ્યા છે. ખંડેર બનેલી ઇમારતો પર બેસીને ટેડી સાથે રમતો માસૂમ હોય કે ગળે ભેટતી મા દીકરી હોય, સ્ટ્રોલરમાં સંતાનોને લઈને પગપાળા નીકળેલી એ મા હોય, ફૂટપાથ પર સંતાનને સુવાડવા માટે મજબૂર બનેલી એ મા હોય, ઘરવિહોણા બનેલા એ લોકો હોય કે મા બાપથી દૂર એક સાથે બેઠેલા સંતાનો હોય કે પછી રડતી માનું દર્દ ન જોઈ શકનાર હાથમાં પોસ્ટર લઈને શાંતિની અપીલ કરતો માસૂમ હોય. મેટ્રો સ્ટેશનથી લઈને ખંડેર બનેલા શહેરો, જગ્યા કોઈ પણ હોય, સ્થળ ગમે તે હોય, આ દ્રશ્યો, આ દર્દ, આ પીડા અસહ્ય છે, અકલ્પનીય છે, અવિસ્મરણીય છે, જે માત્ર ને માત્ર જિંદગીભર ડરામણી યાદો બનીને રહી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. યુક્રેનમાં તણાવભરી સ્થિતિ છે. ચારે તરફ અફરાતફરીનો માહોલ છે. તોપગોળાના અવાજો સંભળાય છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર બસ હાહાકાર છે. અને એમાં ગુજરાત અને ભારતીયો જે ફસાયા છે એમનો એક જ પોકાર છે કે અમને બચાવી લો સરકાર. અપીલ અનેક છે, પણ પ્રયાસ કેટલા ઈમાનદાર છે હવે એ જોઈએ. યુક્રેન યુદ્ધને લઈને વિશ્વભરમાં ભયનો માહોલ છે, કેમ કે અનેક દેશોના નાગરિકો, પ્રવાસીઓ યુક્રેનમાં ફસાયા છે. તો યુક્રેનવાસીઓ પુતિનના યુદ્ધના ઇરાદા સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. યુક્રેનની રાજધાની કીવથી લઈને રશિયા રાજધાની મોસ્કો સુધી શાંતિની અપીલ થઈ રહી છે. પુતિનની હિટલર સાથે સરખામણી થઈ રહી છે. યુક્રેનમાં શાંતિ સ્થાપવાની વિનંતી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મોસ્કોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાની ઘટના પણ સામે આવી. યુક્રેનની ધરતી પર જોવા મળતું દર્દ અત્યારે ભારત અને ગુજરાતમાં પણ જોવા મળે છે, કેમ કે યુદ્ધમાં સળગતા યુક્રેનની ધરતી પર તેમના સંતાનો ફસાયા છે. ભારત માટે સૌથી જરૂરી એ છે કે યુદ્ધ વચ્ચે ફસાયેલા નાગરિકો સુરક્ષિત પોતાના ઘરે પરત ફરે, અને આ માટે સરકાર હર સંભવ તમામ પ્રયાસ કરી રહી છે.